જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મારે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. વિપુલ રહ્યા છે રવિવાર, એટલે એને તો કઈ શાકમાં કઈ ખાવાનું છે નહીં, એટલે હું શાક બનાવું. ઉપાધિ બધી મારે હવે એમ કેમ? મને ઉપાધિ થઈ ગઈ, હું શાક બનાવું ને એને હું ફરાળમાં કરી દઉં. પેલા ફ્રીજમાં જોઈ લઉં હું શાક છે. અમારે તો શાક તો ખાવું જોઈએ ને, એને ફરાળ છે. અમારે તો ફરાળ નથી. આ જબલા પીરા છે. જો એક લીંબુનું છે, એક મરચાનું છે. આખી જબલા પીરામાં કોબી અહીંયા પડી છે. ના પડી. આ તો હું આજે જ લીધી લાગે હું. હા, જો કોબીજ ગોતતી હતી હું. ક્યારની ગોતતી હતી. પેલા એવા વખત તો ન જોડી હતી. બીજા બે જબલામાં શું હતું? એમાં એકમાં ભીંડો છે. એવું છે. હવે કોબીનું શાક કરી નાખું. વિપુલને તો કઈ ખાવાનું નથી, એને ફરાળ છે. તો સૂકી ભાજી ખાવી ને? સૂકી ભાજી ને રાજગરાની પૂરી ખાવી છે. જો કેવી માથાકૂટ વધે મારે. શાક બનાવવાનું, આની રોટલી, પછી એની હાટું સૂકી ભાજી, બટેટાની વેફર તળાય અને રાજગરાના લોટની પૂરી બનાવવાની છે. બોલો, માથાકૂટ તો આ દુનિયામાં આવ્યા પછી રહેવાની જ છે. અને હવે કઈ કોબીનું શાક કરું? નાની કોબીનું કે મોટી કોબીનું? ખાવા વાળા કેટલા છો એ પ્રમાણે? ખાવાવાળા 3 છે. એટલે તમને કેમ લાગે કઈ કોબીનું શાક થઈ રહે? મોટી. મોટી વધી પડશે એવું લાગે મને. એમ હા, મારે તો નથી બહુ શાક ખાવું. મારે સૂકી ભાજી ખાવી છે. એમ કે નહીં? એક મૂકી દઉં તો. એક લઈ લીધી. આજે છે રવિવાર અને મારે છે રજા, એટલે શું કરે તો હું ઉતારું છું પૂરી મેડમનો બ્લોગ. એને સ્ટીકમાં બોલ પડે બ્લોગ ઉતારતા કા? બહુ જ બળ પડે. યાદ શું કરે છે? એ ભૂતો અને રમે. કેનું શાક કરું મમ્મી? ડુંગળીનું મમ્મી કેવી છે? ચાલો ભાઈ, શાક ફરી ગયું છે. હવે ડુંગળીનું શાક બનાવવાનું છે. સાસુમાનો સુધાર નાખો. ઓલો કોબીનું બંધ થયું, હવે ડુંગળી સુધાર નાખો. હાલો ભાઈ, મારા મમ્મીને ડુંગળીનું શાક ખાવું છે, એટલે હવે ડુંગળીનું શાક બનાવવાનું થાય છે. હાલો ભાઈ, મૂકો તારી કોબી મૂકો. હાલો કોબી મૂકી દીધી, કોબી મૂકી દીધી. હવે ડુંગળી લઈ લો. થાય છે ને કે બહુ જ વાર લાગે ને આંખમાંથી આંગળા જવા માંડે એવું છે ડુંગળી. હવે ડુંગળીનું શાક બનાવવામાં યતલને આવશે હોવું, કારણ કે એને ડુંગળીનું શાક સુધારવામાં કાંઈ બનાવવામાં વાંધો નથી, પણ શાક સુધારવામાં વાંધો છે. મને સુધારવી ગમે નહીં ડુંગળી, પણ હું કરું? એ સારું, એ બાજુ તમે રોવો તો ખરા ક્યારેક? ક્યારેક નહીં, આમે રોઈ. એવું તો તારે શું દુઃખ છે થોડું. પૂરી મેડમ ડુંગળી સુધારવા બેસી ગયા છે. હવે વિપુલ સુધારવા લાગુ ને ડુંગળી. એ આપણું કામ નહીં ડુંગળી સુધારવી. ડુંગળી કોને સુધારે? આપણું કામ ને બધું આપણે જ કામ કરવાનું. તો બીજા કોને કરે? તમે લાવ્યા શું લેવા? કામ કરવા તો લાવ્યા. તો કરવા શું કામ? આપણું કામ નહીં. બોલો શું કરવું? લગ્ન કર્યા શું કામ? તો કામ કરવા હાલો. તો બસ કામ કરે રાખો. આ કઈ કામ કેવાય? ઘરનું કામ તો બધા કરતા હોય. તું એકલી થોડી કે ડુંગળી સુધારવાની હોય. તો ડુંગળી શાક ન બનાવે. ડુંગળી સુધારવાની, ડુંગળી શાક બનાવો સુધારવી પડે. નવીન શું છે? સુધારવા તો તમારે લાગવી નથી. હું તો અમારે રવિવાર જો મારે કાંઈ અડાય નહીં. ડુંગળી તો વાયર આવે તો ખવાય નહીં, તમારે ડુંગળીને અડાય નહીં. અડવાની કોઈ ના પાડતું હશે. બોલો, એટલી બધી ડુંગળી હેતને જોશો? હે જો ને સેટી ઉપર ઉડેવો ને તો કોઈ પડી ન જાય એમ જોતી હતી. કે બટાટા બાફાઈ જા? હા, હું બટાટા જ બાફી. શું કે બધી સાબુદાણા હોય છે તે ભાજી. લે તારે હેતની ઉપાધિ થાય ને, હેત સેટી ઉપર એકલો છે. જો હેતને લઈ આવ્યો, બસ તારું ટેન્શન દૂર. ઓય મને જોઈને તો વધારે રોહે પાછો. ઓ એ વાત હાજી, આમ જ પડી ગયો ભાઈ તારી સામે. તેડવા. હા, તો બહાર બેઠા છે. હા રમે ગનીમાં દીકો એ ગટુડા. એટલે ડુંગળી નહીં થઈ રહી અમાર બધાને શાક. આટલી તો ઘણી હવે વધી પડશે. બધી પડશે એવું લાગે છે. તો રેવા દો, સેલી સુધાર નાખો. ઓવ તમે તો કઈ લાગી નહીં સુધારવા. ડુંગળી નહીં હોય બીજું ગમે ઈ. સૂકી ભાજી બનાવી નાખો સા. મેં કીધું ને ગમે ઈ સૂકી ભાજી બનાવી નાખો. જાઓ. એક દી રવિવાર હોય તો હક નો લેવા, આ કરી નાખો ઓલું કરી નાખો ને કામ ક્યારના બેઠા હો, ક્યારના બેઠા. મને કે હાથ નથી આવડે. કામ સીંધવામાં છે ને એવી રીતે થતી તો
ઓલો ખાલી સૂકી ભાજી વઘારવાનું કીધું તોય એમ કે મને થોડી આવડે હુકી ભાજી વગાડતા કોઈ દી વઘારી તો આવડે શીખવાડવાનું. મારે નથી શીખવું પછી તો દર રવિવારે વાહે પડી જાય આ કરી નાખવાનું ઓલું કરી નાખવાનું જાણ મને તો કેટલું બધું કામ કરીને દેતા હોય ને જેમ વાતો કરે કામ કરીને દે તો ખરા ને કાંઈ આ પપ્પા જો કેવી વાતો કરે છે મારે યારે. શાક બનવા માંડ્યું છે બટાટા ક્યાં બફાઈ ગયેલા છે બતાય તો બાફી આ બટાટા બાફી નાખ્યા જો એ તો તું બાફી નહીં ખાવા સાબુદાણા પલાળી દીધા. સાબુદાણા સૂકી ભાજી મને હમ. ડુંગળીનું શાક બનાવ્યું ચાલો શાક બની જાય પછી આપણે વિડીયો બતાવી દઈશું શાક બની ગયું ડુંગળીનું પકડાવતા શું વાર લાગે હા હા હું વેપાર ચડવા માંડી હા બટેટાની વેફર હો. મેં કીધું વાર કેટલું ખાય બહાર રહીને નકરું ખાધે રાખો છો રાજગીરના લોટની પૂરી ને સૂકી ભાજી ને બટેટાની વેફર તળવાની કે મારે જ નોકરી માથા બધે. હું તો મેં તમને કીધું જે બનાવે તો ડાઈ છે ને બધું બનાવી દઈશ મને મને એમ થાય કે હું નોકરી સૂકી ભાજી જેવી હતી ખાવા આમ એટલે બનાવી દો નકર હું કાંઈ બનાવી ન દઉં તમને. બાયુના વાંધા દે ખવડાવે કે બહાર રહીને કે હા તમને ઉપાધિ ન થાય અમને થાય. ડુંગળી ખાજી ઉડી ગયું હા બસ જો 2 સીટી પડે એટલે બની ગયું. કુકરમાં બધું રાજગીરના લોટની પૂરી એટલી પૂરી થઈ ગઈ ને વિપુલ? એટલી બધી 2 4 8 10 12 પૂરી છે ને એટલી બધી કહેવાય ને નહીં થાય તો પર એટલી. એટલી તો ઘણી મોટી પૂરી થાય ને પછી હા વણવી પડે ને ઓ વણવીસ પડે બસ હવે શું વણવાનું શરૂ. એટલે એમ કે છે ને મારે કહાટી વધી છે તો મેં તો એમ કીધું તારે જે બનાવે પણ તે હવે આ બનાવી છે તો મારે થોડી ના પડે તું પ્રેમથી બનાવી તો ખાઈ લો પછી